તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત અદિતિ આપનાથી. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત આજે ફરીથી એક વખત આઈટી નેમ્સની સાથે કરીશું. એલટીઆઈ જે રિઝલ્ટ્સ કંપનીએ પોસ્ટિંગ કર્યા છે એની અંદર સ્લાઇટ મિસ છે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ, ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ થોડુંક ઇનલાઇન પરફોર્મન્સ હતું અને સાથે જ કંપની તરફથી જે ડીલ વિન્સ પોસ્ટ થઈ છે એ ઘણી સ્ટ્રોંગ હતી. ઓવરઓલ નંબર્સની ઉપર એક નજર કરી લઈએ. ઇન ટર્મ્સ ઓફ ડોલર રેવન્યુઝ આપણે જે એસ્ટિમેટ કર્યા હતા લગભગ 4.5% અરાઉન્ડનું બેન્ડ હશે, ત્યાંથી નિયરલી 3.15% જેટલું પોસ્ટિંગ થયું છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુઝ 5% એક્સપેક્ટેશનની સામે આ વખતે કંપની 3.6% જેટલા પોસ્ટિંગ કર્યા છે અને એબિટ ફ્રન્ટ ઉપર થોડુંક સરપ્રાઇઝ છે. 17.4% અરાઉન્ડ એક્સપેક્ટ કરી રહ્યા હતા, તો બિલકુલ એ જ લાઇન્સમાં 17.3% પર કંપનીએ પોસ્ટિંગ કર્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર નંબર્સ કમ્પેર કરવા જઈએ, રૂપી રેવન્યુઝ 4% વૃદ્ધિ ત્યાં દેખાઈ છે. ડોલર રેવન્યુઝની અંદર જે આપણે ઓલરેડી ચર્ચા કરી રહ્યા હતા, પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 4.2% અરાઉન્ડનું એક ગ્રોથ કંપનીએ ક્લોક ઇન કર્યો છે. ઇન્ડસ્ટ્રી લીડિંગ ગ્રોથ જે કંપની અત્યાર સુધી ડિલિવર કરી રહી હતી, FY23 માટે પણ કોન્ફિડન્ટ છે કે સિમિલર લાઇન્સ ઉપર પરફોર્મન્સ રહેશે. બટ એ સિવાય બીજી જે નવી TCVs એડ ઓન થતી દેખાય છે એ સ્ટ્રોંગ અહીંયા આગળથી જે બેઝ છે એ સેટ કરે છે. મોટી 4 ડીલ્સ હતી જેની જે નેટ ન્યૂ TCVs છે એ નિયરલી $80 મિલિયન સરપાસ કરી ચૂકી છે, જે એક રોબસ્ટ અહીંયા આગળથી પાઇપલાઇન ઓલરેડી દર્શાવે છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બીજી હેડલાઇટ્સની અંદર અટ્રિશન નિયરલી 24% ઉપર આ વખતે રહેતું દેખાયું, જે લગભગ 150 બેસિસ પોઈન્ટ જેટલું વધ્યું છે. બટ એ પ્રોબ્લેમ તો અક્રોસ ધ ઇન્ડસ્ટ્રી છે. હેડકાઉન્ટ લગભગ 5-5.5% જેટલા વધ્યા છે. યુટિલાઇઝેશન જે ટ્રેનિંગ્સને એક્સક્લુડ કર્યા બાદ અહીંયા આગળથી કાઉન્ટિંગ થઈ રહ્યું છે એ લગભગ 81.5% ઉપર ટર્નઆઉટ થતું દેખાયું. ઓલ ઇન ઓલ એલટીઆઈના રિઝલ્ટ્સ લઈને આજે થોડું ઘણું રિએક્શન આપણે ટર્નઆઉટ થતા જોઈશું, તો નજર રાખો કેવી રીતના વર્કઆઉટ કરે છે. આની ઉપર બ્રોકરેજ નોટ્સ જે બની રહ્યા હતા એમાં સૌથી પહેલાં નોમુરાના રિપોર્ટથી શરૂઆત કરીએ. ન્યુટ્રલનું રેટિંગ 5970 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ. અટ્રિશન વધી રહ્યું છે અને કી ચેલેન્જ છે નિયર ટર્મ માટે જે કાઉન્ટિંગ કરી રહ્યા છે. સાથે જ જે સપ્લાય સાઇડના ચેલેન્જીસ હજી પણ બની રહ્યા છે એને લઈને થોડોક કન્સર્નનો વિષય ગણ્યો છે. એબિટ લાર્જલી એસ્ટિમેટ્સના લાઇનમાં છે અને જે પ્રમાણે કંપનીએ EPS એસ્ટિમેટ્સમાં ઘટાડો કર્યો છે. FY23-24 માટે 3% જેટલું ઘટાડી નાખ્યું છે અને મિડકેપ સ્પેસની અંદર પર્સિસ્ટન્ટને આના કરતાં વધારે પ્રેફરેબલ કાઉન્ટિંગ કર્યું છે. તો નોમુરા તરફથી આ નોટ્સ રિઝલ્ટ્સના બાદ બનતા જોયા. ગોલ્ડમેન સેશે પણ આ જ રિપોર્ટ આ જ રિઝલ્ટ છે એની ઉપર રિપોર્ટ બહાર પાડ્યો છે. LTI માટે સેલકોલ અને રેટિંગ જે છે એ ઘટાડી દીધું છે, પ્લસ ટાર્ગેટ પ્રાઇસીસની અંદર પણ 4570 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ કરી નાખ્યા છે. Q4 ચોક્કસપણે સ્ટ્રોંગ ઓર્ડર બુકના લીધે ઇનલાઇન હતું અને એક્ઝિટ રેટ FY23 માટે જે દેખાઈ રહ્યા છે હવે એને જોતાં આ રિવિઝન્સ આપણે ટર્નઆઉટ થતા જોઈ રહ્યા છે. 4 મોટી ડીલ્સ જે સૌથી એડેડ એડવાન્ટેજ હતી એને લઈને આ નોટ જાહેર કરી છે. બટ ઓવરઓલ તો સેલકોલ છે, ધ્યાન રાખો. નેક્સ્ટ રિઝલ્ટ જે વોચઆઉટ કરી રહ્યા છે ACCના રિઝલ્ટ છે. ACCના કેલેન્ડર યર 22 માટેના ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ જે આપણે વિટનેસ કરી રહ્યા છે એની અંદર સૌથી પહેલાં માર્જિન્સથી શરૂઆત કરીએ. કેમ કરી રહ્યા છે? કેમ કે અહીંયા આગળથી એક સારું પરફોર્મન્સ ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ કંપનીએ ક્લોક ઇન કર્યું છે, જે પાછલા વર્ષની વાત કરીએ એની કમ્પેરિઝનમાં ઘટ્યું છે. 20.04%થી ઘટી અને 14.34% પર છે. બટ આપણી એક્સપેક્ટેશન નિયરલી 13.5% અરાઉન્ડની હતી, તો ત્યાંથી લગભગ 1% ઉપર આવ્યું છે. 14.3% અરાઉન્ડ ક્લોક ઇન કર્યું છે. એબિટા ટર્મ્સમાં પણ એક સારું પરફોર્મન્સ રહ્યું, જે 635 કરોડનો આંકડો આ વખતે પોસ્ટિંગ થયો છે. પાછલા વખતે 597 કરોડ અરાઉન્ડનું જે એક્સપેક્ટેશન બની રહ્યું હતું એની સામે પાછલા વખતે 860 કરોડનું હતું ઓપરેટિંગ પ્રોફિટ, જેની સામે આ વખતે 635 કરોડ છે. તો લાર્જલી એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું, કેમ કે સિમેન્ટ પ્રાઇસીસની અંદર ઓલરેડી આપણે એક મોટો જે ઉછાળો છે જોઈ ચૂક્યા છીએ અને ત્યારબાદ જે અહીંયા આગળથી નંબર્સ હતા એને આપણે ક્લોઝલી વોચઆઉટ કર્યા હતા. પાવર અને ફ્યુલ એક્સપેન્સીસ લગભગ 29% જેટલા આ વખતે બી વધ્યા છે. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફ્રાઇટ રેટ્સની અંદર થોડોક કટ છે, નિયરલી 3% જેટલો, કેમ કે ત્યાં બી એક મોટો ઉછાળો આવ્યો હતો, એ ઘટ્યું છે. એના લીધે માર્જિન્સ થોડા ઘણા બેલેન્સ આઉટ થયા છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ 396 કરોડનો આંકડો આ વખતે બી પોસ્ટિંગ થયો છે, જે યર ઓન યર લગભગ 30%નો ડ્રોપડાઉન કાઉન્ટિંગ કરી રહ્યા છે. બાકી કંપનીના જે એક્સપેન્શન પ્લાન્સ છે એ ઓન ટ્રેક છે. સૌથી પહેલાં તિકરિયા બ્રાઉનફિલ્ડ ગ્રાઇન્ડિંગ યુનિટની વાત કરી લઈએ, જે ફેબ્રુઆરી 2022થી અહીં આગળ કમિશન થયું છે અને કેપેસિટી 1.6 MTPA ની ઓલરેડી છે. તો એના બેનિફિટ્સ કેવી રીતના યીલ્ડ થાય છે નજર રાખવી. એ સિવાય અમેટા ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ યુનિટ
જે પણ અહીં આગળ થોડુંક પુશ થ્રુ થયું છે. હવે 2022ના Q4ની અંદર આનું જે કમ્પ્લીટ કમિશનિંગ છે એ થતાં જોઈશું અને ત્યારબાદ અહીં આગળથી વોલ્યુમ્સની અંદર એનું એડિશન થતું દેખાશે. વેસ્ટ હીટ રિકવરી જે જમુલ અને કાયમોર પ્લાન્ટ્સની અંદર છે એ ઓન ટ્રેક છે અને મેનેજમેન્ટ તરફથી નેક્સ્ટ ફેઝના પ્રોજેક્ટ્સ જે છે એને પણ એક મંજૂરી મળી ચૂકી છે, જેમાં ચાંદ અને વાડી પ્લાન્ટ્સ ઓલરેડી કાઉન્ટેડ થઈ રહ્યા છે. તો ધ્યાન રાખો, આ કમ્પ્લીટ અપડેટ એસીસીના રિઝલ્ટ્સને લઈને અત્યારે ટર્ન આઉટ થઈ રહી છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે આની ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે. અંડર પરફોર્મનું રેટિંગ 2000 ટાર્ગેટ પ્રાઇસીસ ઇન લાઇન Q1 જે કોસ્ટ કન્ટેનમેન્ટ મેજર્સ છે કંપનીના એના લીધે ઇનપુટ કોસ્ટનું જે પ્રેશર હતું એ થોડું ઘણું બેલેન્સ આઉટ થઈ ચૂક્યું છે. વોલ્યુમ ટ્રેજેક્ટરી હજી અહીં આગળથી માર્જિનલી થોડીક ડિપ થતાં દેખાશે. એબિટા પર ટનની અંદર રિકવરી છે, બટ અહીં આગળથી થોડુંક ડિપ ફરીથી એક વખત આપણે જોઈશું એ કોટ કર્યું છે. ગોલ્ડમેન સેક્સ તરફથી ન્યુટ્રલનું રેટિંગ છે, જે ટાર્ગેટ પ્રાઇસીસ છે 2300 છે અને કોસ્ટ કંટ્રોલ ડ્રિવન બીટ છે એ સજેસ્ટ કર્યું છે. સાથે જ અહીંથી કોસ્ટ પ્રેશર્સ થોડાક હજી Q2 Q3 માટે રહેશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે અને કેપેસિટી એક્સપાન્શન્સ જે આવનાર 9 થી 12 મહિના માટે હજી પણ ટર્ન આઉટ થતા દેખાશે. એના લીધે થોડુંક ઇફેક્ટ આવતા જોઈશું. આપણે વોલ્યુમ્સ અને એબિટા ફ્રન્ટ ઉપર પિયર્સ કરતાં થોડુંક લેગ કરે છે. જેફરીઝ તરફથી પણ નોટ છે ખરીદારની સલાહ 2400 ટાર્ગેટ પ્રાઇસીસ અને ઇનલાઇન ઓપરેટિંગ એબિટા છે જે કંપનીએ કોટ કર્યું છે Q1 માટે. સાથે જ વોલ્યુમ ડિક્લાઇન લગભગ 3% જે જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન આપણે વીકેશ ટોન જોયો છે એના લીધે આવતું દેખાયું. કેલેન્ડર યર 23 માટે એબિટા એસ્ટિમેટ્સ લગભગ 7% સુધી કટ ડાઉન કરી નાખ્યા છે. તો ધ્યાન રાખો, એસીસીના નંબર્સને લીધે થોડુંક એક રિએક્શન આજે ફરીથી આપણે બનતા જોઈશું. નેક્સ્ટ, ટેલિકોમ કંપનીઝ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આખો ઇન્ડસ્ટ્રી બેઝ જે ડેટાની વાત કરી રહ્યા છીએ આપણે, ઓવરઓલ સબસ્ક્રાઈબર ડેટાની જે વાત કરી રહ્યા છીએ, એની અંદર ત્રીજો એવો મહિનો છે જ્યારે કટડાઉન્સ આવતા દેખાયા છે. ફેબ્રુઆરીની અંદર પણ સિમિલર કાઇન્ડ ઓફ ડ્રોપડાઉન્સ હતા, આ વખતે પણ એ જ દેખાઈ રહ્યું છે. અને સાથે જ એક નજર કરી લઈએ ફેબ્રુઆરીના ડેટા માટે. ભારતી તરફથી નિયરલી 15.9 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ એડ થયા છે. જીઓ તરફથી લગભગ 36 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ લૂઝ થતા દેખાયા. વોડાફોન આઈડિયા માટે 15.3 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ લૂઝ થતા દેખાયા. ટ્રાય ડેટા થોડોક પોઝિટિવ જીઓ માટે એટલે છે કેમ કે એક્ટિવ સબસ્ક્રાઈબર્સ ઓવરઓલ જે સબસ્ક્રાઈબર બેઝ છે એના કરતાં ડિક્લાઇન જે બતાવી રહ્યા છે થોડુંક ઓછા પેસ પર છે અને મંથ ઓન મંથ તો 1 કરોડ પ્લસ મંથ ઓન મંથ જે રિપોર્ટ થયા છે સબસ્ક્રાઈબર્સ એડ ઓન એ થોડુંક પોઝિટિવ હતું. ધ્યાન રાખો ત્યાં. અને કંપનીનું જે સબસ્ક્રાઈબર ક્લીનઅપની એક્સરસાઇઝ છે એ જીઓ માટે કન્ટિન્યુ થઈ રહી છે. તો પ્રોબેબલી એના લીધે આપણને આ નંબર્સની અંદર એ રિફ્લેક્શન આવતું દેખાયું છે. ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બાકી વોડાફોન આઈડિયા માટે તો કોન્ઝિક્યુટિવલી આપણે ફરીથી એક વખત એક ડિક્લાઇન જોઈ રહ્યા છીએ. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બીજો એક ન્યૂઝ ફ્લો રિલાયન્સ માટે જ છે જેની ઉપર વોચ આઉટ કરું. રિલાયન્સ બ્રાન્ડ્સ તરફથી જે કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સની સબસિડરી છે એની તરફથી એક ડેફિનેટિવ અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઇન્વેસ્ટ કરતા દેખાશે. આના થ્રુ ઓર એના અફિલિએટ્સ થ્રુ કંપનીની જે ફોરમોસ્ટ અબુજાની સંદીપ ખોસલાની બ્રાન્ડ છે એની અંદર 51% જેટલા મેજોરિટી સ્ટેક માટે. હવે ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર ઓલરેડી એક મોટું નામ ધરાવે છે. અહીંથી આગળ કેવી રીતના બાકીના બેનિફિટ્સ ટર્ન આઉટ થાય છે એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. તો ગ્લોબલી પણ એક એક્સપાન્શનના પ્લાન્સ અહીંથી ટર્ન આઉટ થતાં આપણે ખાસ વિટનેસ કરી રહ્યા છીએ. અને લાસ્ટલી જીઓ ફાઇબર માટેના થોડાક ન્યૂઝ છે. કંપની નવો પ્લાન લોન્ચ કરી રહી છે જેમાં ઝીરો એન્ટ્રી કોસ્ટ છે. અત્યાર સુધી આપણે પાયલટ પ્લાન્સ રન કરતા જોઈ રહ્યા હતા જેની અંદર સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર હતું. સેટટોપ બોક્સ, ઇન્ટરનેટ, હોમ ગેટવે અને ઇન્સ્ટોલેશન બધું જ ફ્રી હશે અને સાથે જ જે નવા અને એક્ઝિસ્ટિંગ જીઓ ફાઇબર કસ્ટમર્સ છે એમના માટે પણ અવેલેબલ હશે. તો જીઓ ફાઇબરને લઈને પણ એક મોટા ન્યૂઝ જે આપણે આજના દિવસ માટે થોડુંક રિએક્શન આપતા જોઈશું. જોકે ગઈકાલે એક સારા રિએક્શન્સ આપણે રિલાયન્સ એકાઉન્ટમાં ઓલરેડી વિટનેસ કરી ચૂક્યા છીએ ઇન્ટ્રાડે દરમિયાન. પછી લાસ્ટ હાફ એન આવરની અંદર એક મોટું જે માર્કેટની અંદર સેલ ઓફ આવ્યું હતું એના લીધે થોડું સ્ટેબિલાઇઝ થયું હતું. બટ ઓલ ઇન ઓલ આજે ન્યૂઝ પોઝિટિવ છે. તો નજર રાખીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે.